हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 1 રેગ્યુલર એક્ઝામ, રિમિડિયલ સેકન્ડ સેમિસ્ટરની એક્ઝામ, સેમિસ્ટર 1 ની રિમિડિયલ એક્ઝામ, C2D ના વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 હોય કે સેમિસ્ટર 2 હોય એની જે એક્ઝામ પોસ્ટપોન થઈ હતી એની નવી ડેટ જીટીયુએ ડિક્લેર કરી દીધી છે વિદ્યાર્થી મિત્રો। तो वीडियोना एंड सुधी जोड़ाशो। आपणी नवी डेट आवी गई है विद्यार्थी मित्रों। चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर देशो, बेल आइकॉन ऑन कर दो जेथी नवा वीडियो आवे तरत ज नोटिफिकेशन आवी जशे। विद्यार्थी मित्रों सेमिस्टर 1 सेमिस्टर 2 कोईपण ब्रांच होय, कोईपण सेमिस्टर होय अथवा कोईपण सब्जेक्ट होय एना दरेक कोर्स आपणे मूकेला छे, जेनी लिंक डिस्क्रिप्शन में मूकेली छे, त्याथी तमे तैयारी करी शको छो અને એના કોર્સ પણ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો। તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો। WhatsApp ગ્રુપની લિંક છે એની અંદર જોઈન થઈ જશો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 1 હોય કે 2 હોય, રિમિડિયલ હોય, રેગ્યુલર પેપર હોય, CTD હોય કે તમારું સેમિસ્ટર 2 હોય એની જે ડેટ છે ડિક્લેર થઈ ગઈ છે। જીટીયુ દ્વારા તમને સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે। સર્ક્યુલર છે રીશેડ્યુલ વિન્ટર 2023 એક્ઝામ ડેટ 09 એટલે 9 ફેબ્રુઆરી 9 જાન્યુઆરી અને 10 જાન્યુઆરી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 રેગ્યુલર રિમિડિયલ, સેમિસ્ટર 2 રિમિડિયલ, ડિપ્લોમા આર્કિટેક્ચર આ બંનેની રીશેડ્યુલ થઈ છે અને રીશેડ્યુલની તારીખ છે એ તમે અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો। આ જે ડેટ છે એ સેમિસ્ટર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 અને 2 જે રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રો માટે સેમિસ્ટર 1 અને 2 જેનું સેશન સવારમાં હતું, જેનું પેપર હતું 9 તારીખે એટલે 9 તારીખે આપણું પેપર હતું વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ, યાદ છે ઇંગ્લિશનું પેપર હતું જેનો ટાઈમિંગ હતો 10:30 થી 1 નો। એ નવી ડેટ છે 1/2/2024 એટલે ફેબ્રુઆરી મંથની અંદર 1/2/2024 ના દિવસે આપણી એક્ઝામ હશે। ઓકે એનો ટાઈમિંગ પણ સેમ જ ટાઈમિંગ છે। ઓકે એટલે કોઈ ટાઈમિંગમાં ચેન્જીસ નથી થયો, ફક્ત ને ફક્ત ફેબ્રુઆરી મંથની અંદર તમારી એક્ઝામ 1 ફેબ્રુઆરી તમારી એક્ઝામ છે। એના પછીની વાત કરીએ બીજું જે પેપર હતું તે સેમિસ્ટર 1 અને 2 ની અંદર એમાં જે વિદ્યાર્થી મિત્રો 10 તારીખે જે પેપર હતું એટલે કે મેથેમેટિક્સનું પેપર હતું, અહીંયા મેથેમેટિક્સનું પેપર હતું। એ મેથેમેટિક્સનું પેપર જે છે એ 2 તારીખે એટલે સળંગ પેપર તમારું કહી શકાય, જોડે જ પેપર તમારું થઈ ગયું। ઓકે નવી ડેટ આવી ગઈ 1 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી તમારી એક્ઝામ છે। ઇંગ્લિશની એક્ઝામ 1 ફેબ્રુઆરી, મેથ્સની એક્ઝામ 2 ફેબ્રુઆરી। હવે આપણને ખબર છે નવા સર્ક્યુલર પ્રમાણે એકેડેમિક કેલેન્ડર 1 ફેબ્રુઆરી થી સ્ટાર્ટ થાય એટલે 2 દિવસ પછી તમારું નવું એકેડેમિક કેલેન્ડર સ્ટાર્ટ થશે। પહેલું એક્ઝામ 1 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરીની આસપાસ તમારી એક્ઝામ રહેશે વિદ્યાર્થી મિત્રો। ક્લિયર? ટાઈમ ટેબલ જોઈ લઈએ કે ભાઈ ટાઈમ ટેબલ જે છે। હવે બીજું ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે should will be have used the provisional issue hall ticket for reschedule exam, no separately will be issue એટલે કે તમારા જોડે જે હોલ ટિકિટ છે એ જ હોલ ટિકિટ તમારે કામમાં લાગવાની છે। હોલ ટિકિટ નવી કઢાવવાની જરૂર નથી, નવી હોલ ટિકિટ નહીં આવે। એ જ હોલ ટિકિટ ફક્ત ત્યાં ડેટ તમે જ્યારે અંદર જશો, એન્ટર થશો કોલેજ હોલમાં, એક્ઝામ હોલમાં ત્યારે તમારી એ ડેટ ચેન્જ કરી દેશે અને ત્યાં તમારી સિગ્નેચર જે સુપરવાઇઝર હશે ત્યાં સિગ્નેચર કરી લેશે। વિદ્યાર્થી મિત્રો હવે તમારો ખાસ ગોલ હોવો જોઈએ કે આપણી જે એક્ઝામ રીશેડ્યુલ થઈ છે એટલે હવે જે પેપરો છે એ પેપરો આપણા કોમ્પ્યુટરની અંદર એક પેપર તો ફિનિશ થઈ ગયું છે, બીજું પેપર FEE, BCP, ઇંગ્લિશ અને મેથ્સ થઈ ગયું। એ જ પ્રમાણે વાત કરીએ મિકેનિકલ સિવિલની અંદર ફિઝિક્સ, પછી ડ્રોઈંગ, પછી ઇંગ્લિશ અને મેથ્સ થઈ ગયું। ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો છે તો એ પ્રમાણેનું શેડ્યુઅલ છે। હવે શેડ્યુઅલ ચેક કરી લઈએ કઈ રીતના શેડ્યુઅલ છે તમારા। તો આપણા જોડે જૂનું જે ટાઈમ ટેબલ હતું એ જૂનું ટાઈમ ટેબલ આપણે ઓપન કરીએ છીએ। અહીંયા આખું એક જૂનું ટાઈમ ટેબલ છે વિદ્યાર્થી મિત્રો। એ જૂનું ટાઈમ ટેબલ હું તમને અહીંયા બતાવીશ। ઓકે તો આપણું ઓલ્ડ ટાઈમ ટેબલ જે હતું એટલે કે જે 9 તારીખે એક્ઝામ સ્ટાર્ટ થતી હતી એ એક્ઝામની વાત કરીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તો જોઈ લો અહીંયા હવે આની અંદર ચેન્જીસ શું થવાનું છે। તો આની અંદર ચેન્જીસ જે થશે અહીંયા છે આ તારીખ મારી 1 ફેબ્રુઆરી 1/2/2024 આ ડેટ થઈ ગઈ મારી 2/2/2024। ઓકે ક્લિયર?
ઓકે, એટલે ઓટોમોબાઈલ અને મિકેનિકલ ના વિદ્યાર્થી મિત્રો પહેલું પેપરની હવે તૈયારી ફિઝિક્સની. ઓકે, હવે પેપરની તૈયારી કઈ ફિઝિક્સની. ફિઝિક્સ પત્યા પછી 29, પછી 30, 31 રજા અને પહેલી બીજી સળંગ પેપર છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમારું ટાઈમ ટેબલ જે છે આ પ્રમાણેનું હોવું જોઈએ. અત્યારે હાલ ફિઝિક્સની તૈયારી કરો અને ફિઝિક્સ પત્યા પછી આ 3 સબ્જેક્ટ તમારે તૈયારી કરવાની છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગની, પછી તમારે ઇંગ્લિશની અને મેથ્સની. ઓકે, કોમ્પ્યુટરના જે વિદ્યાર્થી મિત્રો છે એમને આ એક પેપર તમારું થઈ ગયું 1 ફેબ્રુઆરીએ, આ પેપર થઈ ગયું 2 ફેબ્રુઆરીએ. ઓકે, હવે આ પેપર તો તમારું ફિનિશ થઈ ગયું છે એટલે આનું ટેન્શન તો નીકળી ગયું છે. હવે વાત કરીએ ફંડામેન્ટલ, તો 19 તારીખે પેપર છે અને 24 તારીખ, એટલે 24 તારીખ પછી એટલે 25, 26, 27, 28, 29, 31 7 દિવસ વચ્ચે મળે છે આ બે પેપર કરવા માટે. એટલે અત્યારે હાલ ટાર્ગેટ 19 અને 24 ની એક્ઝામ નો હોવો જોઈએ અને એના પછી તમારો મેથ્સ અને ઇંગ્લિશ નો હોવો જોઈએ કોમ્પ્યુટરના સ્ટુડન્ટને. ક્લિયર? ઓકે, એના પછી ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટનો અહીંયા ડેટ ચેન્જ થઈ ગઈ છે. આ ડેટ થઈ ગઈ 1/2/2024, આ થઈ ગઈ 2/2/2024. હવે આ લોકોનું 22 અને 25 એટલે આ લોકોને પણ પૂરેપૂરો ટાઈમિંગ મળી રહ્યો છે 25 તારીખ પછી ફિઝિક્સ અને ઇંગ્લિશ અને મેથ્સ ની અંદર, એટલે 6 થી 7 દિવસનો ટાઈમિંગ મળે છે. એટલે એમાં પણ કોઈ પ્રોબ્લેમ થવાનો નથી ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટને પણ. ઓકે, ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ સિવિલના વિદ્યાર્થી મિત્રો, તો સિવિલના વિદ્યાર્થી મિત્રોને પણ પૂરેપૂરો ટાઈમિંગ મળે છે. ચેક કરી લઈએ આપણે. તો આ જે સિવિલના વિદ્યાર્થી મિત્રો છે એમનું પેપર પણ અહીંયા આ થઈ ગયું 1 તારીખે. ઓકે, અને આ થઈ ગયું 2 તારીખે પેપર. ઓકે, અને એના પછી જે એપ્લાઇડ ફિઝિક્સ છે એ એપ્લાઇડ ફિઝિક્સની વાત કરીએ તો 20 તારીખે એપ્લાઇડ ફિઝિક્સ છે અને એના પછી 24 તારીખે ગ્રાફિક્સ છે, એટલે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ. એટલે 25 થી એ લોકોને 1 તારીખ સુધીનો પૂરેપૂરો ટાઈમ મેથ્સ અને ઇંગ્લિશ માટે મળી રહે છે, એટલે એની અંદર પણ તમે તૈયારી કરી શકો છો. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો આઈટી ના સ્ટુડન્ટની વાત કરીએ તો આઈટી ના સ્ટુડન્ટને સૌથી વધારે ટાઈમિંગ મળે છે. આઈટી ના સ્ટુડન્ટને કેમ? એ લોકોની 20 તારીખે એક્ઝામ ફિનિશ થઈ જાય છે, એટલે 20 થી તો 1/2/2024 સુધીનો ટાઈમિંગ પૂરેપૂરો મળે છે. એટલે આ લોકોની ડેટ, એટલે એ લોકોને 12 દિવસનો ટાઈમિંગ મળે છે. 12 દિવસનો ટાઈમિંગ મળે છે. એટલે અત્યારે હાલ જે તમારા બે જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ઉપર તમારે ફોકસ કરવાનું છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ હતું ટાઈમ ટેબલ. ઓકે, એના પછી બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રો માટેની વાત કરી લઈએ તો બાયોમેડિકલ છે, કેમિસ્ટ્રી કેમિકલના વિદ્યાર્થી મિત્રો છે એમની આપણે વાત ચર્ચા કરી લઈએ અહીંયા. તો જીટીયુ નું ટાઈમ ટેબલ આપણે અહીંયા ચેક કરી લઈએ. જો અહીંયા ટાઈમ ટેબલમાં કોઈ ચેન્જીસ આવ્યો નથી, તમને સર્ક્યુલરમાં આપી દીધો છે, એટલે સર્ક્યુલરની અંદર જ તમારે ખાસ વિચારવાનું છે. હવે જે બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રો છે એ બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોનું પેપર 16 તારીખે છે, પછી 19 તારીખે છે અને 22 તારીખે છે. 22 તારીખ પછી એ લોકોને પૂરો ટાઈમિંગ મળી રહે છે બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોને. ઓકે, ક્લિયર? એટલે એ પણ એ લોકોને પૂરેપૂરો ટાઈમિંગ મળી રહે છે. પછી 5 બ્રાન્ચ કેમિકલના વિદ્યાર્થી મિત્રો, તો કેમિકલના જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને તો એનથી પણ વધારે ટાઈમિંગ છે. 20 તારીખથી એ લોકોને લાસ્ટ કઈ 1 તારીખ સુધીનો ટાઈમિંગ છે. ઓકે, પછી ઈસી ના વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થી મિત્રોને તો કોમ્યુનિકેશનનું લાસ્ટ પેપર 24 તારીખે છે, એટલે 24 તારીખ પછીનો શેડ્યુલ છે. એ 24 તારીખ પછી તમારે પૂરેપૂરો ટાઈમિંગ મળી રહે છે. એટલે અત્યારે ઈસી ના વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સ, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ અને ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઉપર ફોકસ કરશે. ઓકે, એના પછી વાત કરીએ આઈસીટી ના વિદ્યાર્થી મિત્રો, તો આઈસીટી ના વિદ્યાર્થી મિત્રોને પણ 22 તારીખ સુધીનો ટાઈમિંગ છે અને 22 તારીખ પછી પણ પૂરેપૂરો ટાઈમિંગ છે. એટલે ઇન શોર્ટ આ જે મેથ્સ અને ઇંગ્લિશ આવ્યું છે એમાં તમને તૈયારી કરવાનો ટાઈમિંગ પૂરેપૂરો મળી રહેવાનો છે. એનો લાભ ખાસ ઉઠાવી લેજો વિદ્યાર્થી મિત્રો. અત્યારે હાલ ફક્ત ને ફક્ત બે જ સબ્જેક્ટની તૈયારી, ફિઝિક્સ, ડ્રોઈંગ, પછી ઇન્ટ્રોડક્શન ઓફ આઈટી સિસ્ટમ, પાયથોન, બીસીપી, એફઈઈ, પછી ફંડામેન્ટલ ઓફ અને ડ્રોઈંગ છે, તો આ ડીસી સર્કિટ, કેમેસ્ટ્રી છે. આ બે સબ્જેક્ટની જ તૈયારી આપણે અત્યારે કરવાની છે. બાકીના જે સબ્જેક્ટની તૈયારી છે લાઈક મેથ્સ અને ઇંગ્લિશની તૈયારી આપણે બે પેપર ફિનિશ થઈ જાય પછી તરત જ સ્ટાર્ટ કરી દેવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આ વિડીયો કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે.
અને વિદ્યાર્થી મિત્રો ફરીથી આ ડેટ ખાસ નોટ કરી લેશો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે. હોલ ટિકિટની જરૂર નથી, બધા જ કોર્સ મેં મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, વિથ આન્સર, મોડલ પેપર, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. હજી સુધી પરચેસ નથી કર્યા તો ફટાફટ પરચેસ કરી લેશો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તૈયારી કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.